સુરત શહેરમાં ચૂંટાયેલ પદાધિકારી મૂંઝવણમાં મુકાયા છે। ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવા કમિશનર સમક્ષ માંગ કરી છે। લાલગેટ પોલીસની હાથમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ પકડાયું છે। રાંદેર બાદ લાલગેટ વિસ્તારમાં સૌથી વધુ એમડીના પેડલરો છે। લાલગેટ પોલીસે આજે વધુ 3 પેડલરોને 12,57,000ના ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા। થોડા દિવસ પહેલા રામપુરા ખાતેથી એસઓજીએ એમડીનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો। આ જથ્થા બાદ એસઓજીને એમડી ડ્રગ્સનું મોટું નેટવર્ક મળી આવ્યું હતું। પોલીસે તબક્કાવાર એમડી ડ્રગ્સના પેડલરો સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી। રાંદેર બાદ લાલગેટ પોલીસની હદમાં આવતા રાણી તળાવ, રામપુરા, સૈયદપુરા સહિતના વિસ્તારના યુવાનો એમડી વેચી રહ્યા છે। લાલગેટ પોલીસને બાતમી મળી હતી તેમના હદ વિસ્તારમાં એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ થઈ રહ્યું છે। જે બાતમીને આધારે લાલગેટ પોલીસે દરોડા પાડી 3 આરોપીઓને પકડવામાં સફળતા મેળવી હતી। લાલગેટ પોલીસે ત્રણેય પાસેથી 12.57 લાખ જેટલું ડ્રગ્સ કબજે કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। જી આપનું નામ ડેઝિગ્નેશન? મારું નામ નરેન્દ્ર પાંડવ, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અને લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન છું હાલમાં। શું ફરિયાદ લઈને આવ્યા, શું આક્ષેપો? મને અરજદાર તરીકે અરજી આવેલી હતી। એમાં મારા કતારગામ ઝોનમાં 50 થી 70 બાંધકામ હતા, ગેરકાયદેસર બાંધકામ, અને એમાં રજૂઆત એવી હતી કે અત્યારે 50 થી 70 ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે। જે બાંધકામ પૂર્ણ થઈ જાય પછી જૂની તારીખમાં આકારણી કરી અને એની ઇમ્પેક્ટ ફી સાથે સેટિંગ કરી અને લાખોનું ઉથલ પાટલ કરી એનું કાયદેસર કરી રહે છે એવું મને જાણવા મળેલ છે। જેથી મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો છું અને કમિશનર સાહેબ એની ઉપર પગલાં લેશે એવી મને વિશ્વાસ છે। કઈ રીતના આક્ષેપો, કઈ રીતના અધિકારીઓ સામે આક્ષેપ તમારા? મારી સાથે જે અરજદારે જે અરજી આપી છે તેમાં બધા 50 થી 70 છે, નામ સહિતના છે। જુનિયર ઇજનેર જિજ્ઞેશ પટેલ છે, શરદ ઝાલાવડિયા છે, આદિત્ય ગાંધી છે, જય નારોડિયા છે, અને કમિશનર સાહેબનો બી લેટર છે એમાં કે જે કોઈ ગેરકાયદેસર બાંધકામ થતું હોય તેના ઉચ્ચ અધિકારી પગલાં લઈ શકે। તો શું કામ ઉચ્ચ અધિકારી પગલાં નથી લેતા? જેથી મને સંતોષ ના થયો એટલે કમિશનર સાહેબ પાસે આવ્યો છું અને એમને રજૂઆત કરી છે। શું છે મિલીભગત, શું હોય છે? મિલીભગતમાં તો કેવું છે કે 3 માળના પ્લાન પાસ હોય અને 6 માળ 7 માળના જો ગેરકાયદેસર બાંધકામ થતા હોય તો એ તો વ્યાજબી નથી ને। કમિશનર સાહેબને મેં એ પણ કીધું કે બેન એક કામ કરો, આપણે પ્લાન પાસ કરવાની કોઈ જરૂર નથી, જેને ગેરકાયદેસર કરવું છે બધાને કરવા દો નહીં। આપ જો જેટલા પ્લાન પાસ થઈ એમને સીલ માર્યા છે, અનલીગલી એને કોઈને સીલ માર્યા નથી, તો શું પ્લાન પાસ કરે એને ભોગવવાનો વારો આવે છે? આ તો ખોટું જ કહેવાય ને। અધિકારીઓ પોતાની મનમાની ચલાવે? 100% મનમાની કરે। હું તો કહું અધિકારીને સસ્પેન્ડ કરવાની વાત છે। મેં કહ્યું સસ્પેન્ડ નથી કરવા, એને ડિસમિસ કરો। જો એક વખત ડિસમિસ કરશો તો આખા સુરતમાં એક નામ અને એક ઇમ્પ્રેશન પડશે। ખરેખર અધિકારીને ચેતતા રહેવું જરૂરી છે। જો કાર્યવાહી નહીં થાય તો તમે કઈ રીત સુધી પહોંચશો?